રામ રામ. રામવાડી ચોકણી સતીમાં સતની ગાદી નરસાણા ગામ. આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે રેણા ચોકડીથી શહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે થાય છે. ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે, બીજી કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી, રેણા ચોકડીથી શહેરા રોડ પર, તાલુકો છે શહેરા, જિલ્લો છે પંચમહાલ. દર રવિવારે આ ગાદી થાય છે. કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે. રામ રામ. રામ મારી રામ. ગામ નામ હરજે રિકેશભાઈ ગલાભાઈ, ગામ નાડાતોડ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. પ્રશ્ન જણાવો. મારા માળે 5-6 વર્ષ થઈ ગયા મોટા છોકરાને, એ કઈ ભૂલતો નથી. અને આને 9 પહેલા થાય, એ બીમારનો બીમાર રહેશે. ભૂલ છે હમા તારે એકની બેનમ ખોટ ખબર આવી તો ભૂલ છે હમા વાળી હમા. અને બીજો બી એક મારા ભાઈનો છોકરો છે મારી, એ પણ ભૂલતો નથી. હા એની ભૂલ છે કારણ એટલે હા હા એનું કારણ છે, એનું તાત્પર્ય છે. યુટ્યુબના માધ્યમથી આ વિડિયો દેખીને મેં મારે ઇતના આયો લગાડી. રાત્રે 2 વાગે ઉઠેલો, કે રાત્રે અંધારામાં સગડાને લાઈટ પડી હતી, બત્તી પ્રકાશ આવ્યો. હે હા ભલે વિડિયો જોયો તમારો? હા વિડિયો જોયો. પાક્કું જોયું તું? પાકું જોયું. ચેતન ભાઈ શું દેખાયું તું? તમારા પ્રવચન જોઈને આવ્યો મારી. એડ્રેસ પાક્કું જોયું તું ને? હા પાકું. 2-3 વાર સેવકોને ફોન બી કરેલો મેં. મેં બોટાદ જિલ્લાના જોટીના ગામમાં કામ કરવા જતો હતો. મજૂરી દઉં. હા નહીં તો મારે થોડીક આવતા વાર લાગી. કાઈ વાંધો 2 નહીં. વાર ચૂકી ગયો. કાઈ નહીં. આ ત્રીજો ચોથો રવિવાર અમારી. અને હાલે મારી મમ્મી છે, તમે લાવો. એમને પણ કોઈ હારું નથી લાગતું. હાથ પગ કાયમ માટે ઉઠે. ભક્તિ કરો છો માતાજીની? હા કરીએ છીએ માતાજી. ખવડાવો છો સો બધું? ખવડાવો છો? હા ખાતેલા ને માતાજી. શું ખાતા? માંસ, મટન, દારૂ બધું પીતેલા. હાચી વાત છે. ના આથી નથી એ તો નજીક પડી જાય મોડર આવતો આથી લાગે તો કલાકમાં તો ઈ પાકે. અને ભક્તિ બી કરી. ખાઈને ભક્તિ કરી. ખાઈને ભક્તિ કરીને આ તો પછી એ ભક્તિ કરી. બોલો આમ તો એ પણ ફસાઈ ગયો છે. હવે છુટકારો તમને લેવો દેવને ખમામાં હે? મારા ઘરના એ બાળપણ ભલે એ તો એની ભક્તિ હશે, જે ભાવ હશે ભલે વાંધો નહીં. હું એવું કહું છું તમારે ઘરથી બધો આડો પડી ગયો તો છોરો તો કોણ એવું માનતા રાખી હતી કે આને માનતા કરી રહી હતી? તું યાદ કર, તું યાદ કર, તું યાદ કર ફટાફટ. હા જૂની માનતા તો આ માનતાને 20 વર્ષ થઈ ગયા છે. ખમા મારે હું કહું છું કે તમે યાદ કરો પેલા. મને તો મારી નથી યાદ. હે મને યાદ છે. હા માતા મને કઈ તમે યાદ છે ખબર? માનતા એટલે માનતાય ખરી, અને માનતા તો માનતા કઈ રીતના ખબર? આપણે તો ખાવા પીવાના રહ્યા એટલે કોકને તઈથી લાવીને જાળીને કરી દેવું પડે. આવે છે નહીં કરવું પડે ને? કરવું પડે કરવું પડે માતાજી. હે શું કરવું પડે? બકરો આ ઘરનું કામ કરીએ તે વખતે બકરા કુકડા કાપવા કે હા એટલે કરવા પડે અમારે કે એટલે. જો હજુ તો મનુષ્યને તો કઈ સુધારા નહીં આયા. હવે આવશે મારી જોડે જેમ જેમ આવશે ને એમના સુધારો આવશે, એમના ઘરમાં પરિવર્તનમાં બધી બાજુ ભક્તિમાં પરિવર્તન આવશે. ભલે એને ખાધું જે કર્યું હોય, જે કઈ કર્યું હોય, બરાબર ભલે એ જે જગ્યા તારી મકાન છે, તારી જગ્યા છે, એ જગ્યા ઉપર એવું મને એમ કે છે ગોગો મને આવે છે, ગોગો ને નાગર બે આવે છે. હા કાલે જ જોયું. માઇક હા
શું કરતો હતો? ભાઈ ખાલી જતો રહ્યો અને મેં જોયું, મેં કીધું મારો પપ્પો નાતેલો, મેં કીધું બાપા પેલો સાપ જાય છે. મારો પપ્પો જોવા ઉભો થયો, આ તો જૂનો સાપ છે. જૂનો સાપ છે, ભલે વાંધો નહીં. એ જૂના સાપ તો ખરો જ, પણ એની પેલા હત્યા કરી છે. એક રાત્રે આવી ગયેલો, મેં લાકડી મારેલી, મને મરી આપની મને એ ખબર નથી. એની પેલા પણ બીજું કઈક કર્યું છે. તારા બાપાને પૂછ્યો છે કે મારી અને એને બાળી મેલ્યો છે. હા બોલો શું કરવાનું છે? આવો માનતો ગોવો કે માતું વચ્ચે ના રહે. હવે તમે જ મારી કઈક રસ્તો અરે પણ પેલો ના પાડે છે મને. માં તું માં મોટી છું, મને ખબર છે, અને માં મારું તું છું. મને જેનું કષ્ટ પડ્યું છે, મને જે દુઃખ પડ્યું છે, મને મારી નાખ્યો છે. મારે એમની જોડે શું ખાવાનું હતું? મારે એમની જોડે તો જમીનમાં ભાગ લેવાના હતા. વાત સાચી ને? મારે કેવું એમને માર તો માં આટલી જગ્યા જોઈ દીધી. આટલી જગ્યા ઉમીને તો આમ કરે જોઈએ તો દુનિયા શું કરતો હતો? મેં કયો ગુનાહ કર્યા છે દુનિયાના? મેં કયો કોકને મારવા જતો રાત્રે? નહીં જતો ને? પણ માં મને માર્યો ને, એટલે મને માર્યો તારનો આ વસ્તીનો છોકરો પાછળ થયો છું. ભૂલચૂક માફ કરવાની વાળી અમારે. અરે તારે તો ભૂલચૂક બહુ માફ કરવી પડશે. બરાબર? તાર તો ભૂલચૂક માફ કરવી પડશે. એટલે એમ કહું છું કે ભાલો કઈ ગાડી મેળે તારે કે છે મારી જોડે. આનું કરવાનું તાર. એને કઈ કામ નથી, મને મંદિરમાં મૂકી રાખેલો ને હતો, એટલે એને રિપેરિંગ કરી મૂકી દીધેલો કોણ આપે. હા, એટલે ભાલો મતલબ કોનો? તાર શોખીનો કે રામદેવજીનો? શોખીનો ખાલી. એ હવે મને માતાજી ખબર નથી. હા. તારો બાપો ક્યાંથી આવ્યો તો? એ મારો બાપો ખબર નહીં ક્યાંથી લાવ્યો રે. એ મારા મામાના ગામમાંથી લાવ્યો અમદાવાદ. એ જ ભૂલ પડી છે. આ ઘરમાં ભાલો બેઠો ને, અરે હું તો એવું કહું છું મહાકારી કે ભાલો આવ્યો ને તો રણુજાવાળો રામદેવ પીર પાછળ આવ્યો. ઘણી પાછળ આવ્યો. પોતાના ઘરનો પીર આવ્યો પાછળ. તારા બાપાને પૂછજે હપારી કે ભાલો કોનો છે? એ પાલો પાછો બહુ વર્ષ લુવારના ઘેર પર. અરે બહુ જૂનો ભાલો છે. આ કોઈ ડિઝાઇન વાળો છે, આકાર વાળો છે. છે કે ડિઝાઇનમાં આકાર છે, ઉપર ભાલો છે. હે ને? હા છે. બોલો. હે? તો આ ભાલો તારા બાપને કહે છે કે ભાલો કોને ઘેરથી લાવ્યો? મને હાચું કહી દીધા. ભાલા મારી એચમ ભાલા પાછળ થઈ. મારા મામાના ત્યાંથી લાવેલો હતો. એ તારા મામાને કહે દે, તારા મામા સેવામાં જે સેવા ભક્તિ કરતા તો ભાલો નતો પડી રહેતો. એ ખબર નહીં એમાં. પૂછજો જે સેવા ભક્તિ જે તાપુ હોય ને, સેવાનું મઢ આપણે દીવોદશી કરીએ ને ભગવાનનો, અને ભાલો રાખે ને આપણે ઘૂસી મેલીએ ને, હે એ ભાલાના દરખાસ્ત બધા. એ માર તો ના કહેવાય, લીક ના થાય એમ છે. લીક કરવું નહીં તા. એ ભાલો જેવો તાર ઘરમાં આવ્યો છે. એ ભાલો તને ખોટ ના લાગે? અને એ ભાલા પર કોકનું નિશાન છે, ખૂનનું નિશાન છે. આખું નાખું દેવ ઘેર આવી ગયું છે. અરે હું તો એવું કહું છું, ચુડવેલ ઘેર આવી છે. ચુડવેલ જોગણી એટલે ભાઈ સિકોતર માતા. ભાઈ સિકોતર ઘેર આવી છે એટલે પકડ્યા છે, આખા ઘર નાન પકડી પાડ્યા છે. બરાબર? પકડવાવાળાએ કર્યું છે. બરાબર? અરે પાલો છે એટલે હવે ખબર નહીં. યાર એ તો મને ખબર છે, મને બધી ખબર છે. બરાબર? પણ પૂછજે ઘેર જઈ. અને આ ભાલાનું પરફેક્ટ નિશાન લેજે. ભાલો તું પકડે છે ને તો તારા દુખનો અંત આવશે. ભાલા જ પકડી પાડ ખાલી. અને આ ઘોઘાને પકડ, ઘોઘો મહારાજ. બરાબર? ચમ એ ઘોઘો મહારાજને તું પકડીશ, ભાલો પકડીશ, તારા ઘરમાં બે દુઃખ નહીં, ત્રણ દુઃખ ભેગું થાય છે. ભાઈ સિકોતર માતા. બરાબર? આ ભાઈ સિકોતર માતા બીજું કોઈ નહીં. અને જાતે આત્મહત્યા કરી હતી એ ભાઈ સિકોતર છે. આત્મહત્યા વાળી. હશે મારી. અને તારી માને પૂછ. હત્યા કરી મરી ગયેલું તમારા ફોનમાં. શું ખબર મારી? અરે કુવામાં પડીને મરી ગઈ હતી એ. યાદ કરો. કુવામાંથી કાઢેલી યાદ કર.
તારા ગઈડીઓ મેરીને ખબર હશે આપણે. એમના કોકને ખબર હોય મારે. અરે કૂવો તો તારા ઘર છે ને, તારું ઘર ત્યાંથી થોડાક નેસે કૂવો છે, ખારું પીવું બની ગયો તાર તો. હા પેલા હતા. ખમા તારા ગામની બાઈ નથી, મારકા ગામની હતી. હવે મારે બધું ના કહેવાનું. બરાબર? બધા વાંધો નહીં. ભાવ છે, વિશ્વાસ છે, મારા પર ભરોસો કરી તું આવ્યો છે તો મારી માનતા એવી લે છે કે આનું દુઃખનો અંત આવે. મારા ઘરમાં માંસ મટે તો કાઢજે જ. કારણ કે તારી માં હું તારી કુળદેવી લાગો છું. ખમા વાળે તારી માં કાળી તારી કુળદેવી લાગો છું, મહાકાળી તારી કુળદેવી લાગો છું. ખમા માં ખમા બરાબર? એટલે એ કાઢજે જ. મટન દાળ તો કાઢજો જ એમ કે હા હા માં. ભલે રામ રામ.